સેલસ હોસ્પિટલ 7 વર્ષ પહેલાં અમે જ્યારે એસ્ટાબ્લિશ કરેલી ત્યારે સૌથી પહેલો હેતુ તો આપણો એ જ હતો કે કોર્પોરેટ લેવલની સારવાર અફોર્ડેબલ કોસ્ટ સાથે, એટલે કે બને એટલા ઓછામાં ઓછા ફી સાથે રાખી શકીએ. અને સૌરાષ્ટ્રના જે વાઇડ આપણા એરિયા છે અને ખાસ કરીને રિજિયોનલ ગામડાના લોકો કે જેને કોર્પોરેટ સારવાર ના પોસાતી હોય અને આપણે એ ક્વોલિટી સાથે અને સસ્તી સારવાર ઉપલબ્ધ કરાવી શકીએ. અને અમે એક મલ્ટી સ્પેશિયાલિટી તરીકે જ હોસ્પિટલ શરૂઆત કરેલી કે એક જ સ્થળે આપણને તમામ સુવિધાઓ પેશન્ટને મળી જાય, એટલે એક વખત પેશન્ટને હોસ્પિટલમાં દાખલ થયા પછી કોઈ જ સર્વિસ મેળવવા માટે બહાર જવાની જરૂર ના પડે. ક્રિટિકલ પેશન્ટ હોય તો આપણે ત્યાં એમને ઇન હાઉસ જ બધા રિપોર્ટ્સને ટાઈમે થઈ શકે અને સાથે એની સઘન સારવાર થઈ શકે. હોસ્પિટલની અમે શરૂઆત કરી ત્યારે પણ મેં એક એમ એ જ હતો અમારો કે સર્જિકલ એટલે કે જે સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી સર્જરીઓ અને ક્રિટિકલ કેર એટલે કે જે આઈસીયુ માટેના સઘન સારવારની જરૂર હોય છે દર્દીઓને, એ બે એરિયા ઉપર જ વધારે ફોકસ કરેલું કે જેથી કરીને તમામ કોર્પોરેટ હોસ્પિટલમાં જે લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, ક્લાસ 100 આઈસીયુ હોય છે, ઓપરેશન થિયેટર, લેમિનાર ફ્લો હોય છે કે આઇસોલેશન આઈસીયુ, અને જે બધા હાઈલી ઇન્ફેક્શિયસ ડિસીઝીસ છે લાઈક સ્વાઇન ફ્લૂ છે કે કોવિડ છે કે બર્ન્સના પેશન્ટ હોય તો એના માટે અલગ વ્યવસ્થા, એ જે લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી હોય છે એ જ આપણે અહીંયા ઉપલબ્ધ કરેલું. ક્રિટિકલ કેરમાં આજે દર્દીની હાલત જ્યારે ક્રિટિકલ હોય, એક કરતાં વધારે પડતા અંગોના તકલીફો ઇન્વોલ્વ હોય ત્યારે ઘણી બધી અલગ અલગ પ્રકારની પ્રોસિજર, અલગ અલગ ડૉક્ટરોની જરૂર પડતી હોય છે કે જે એક જ સ્થળે અવેલેબલ હોય તો ટૂંક સમયમાં કે લાઈક સેકન્ડનો ભાગ હોય છે ઘણી વખત કે ભાઈ 1 મિનિટમાં દર્દી છે એ ક્રેશ થાય તો એ જીવ ગુમાવી શકે છે, પણ જો ટાઈમે જ સારવાર થઈ જાય ને આપણે એમને સ્ટેબલ કરી શકીએ તો પેશન્ટનો જીવ બચી જાય છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કોઈ પણ ગમે એવા ક્રિટિકલ પેશન્ટ હોય એ ઇન હાઉસ અને બંને એટલા ઓછામાં ઓછા ટાઈમમાં અટેન્ડ કરી અને એને આપણે જીવન બચાવી શકીએ એ કોશિશ માટે જ આપણે આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હોસ્પિટલ શરૂઆત કરેલી. સેલસમાં આપણી પાસે અત્યારે આઈસીયુમાં 20 બેડ છે ટોટલ. જેમ આપણે વાત કરીએ એમ કે અલગ અલગ કેટેગરીના લાઈક મેડિકલ આઈસીયુ અલગ છે, સર્જિકલ આઈસીયુ અલગ છે, પછી હાઈલી ઇન્ફેક્શિયસ ડિસીઝ માટેનું આઇસોલેશન આઈસીયુ જેને કહેવાય એ આપણી પાસે અલગથી છે. એટલે કુલ 20 બેડ સાથે 7 વેન્ટિલેટર્સ છે, HFNO છે જે હાઈ ફ્રિકવન્સી મશીન્સ કહેવાય, ડાયાલિસિસ મશીનની સુવિધા છે. એટલે જે આઈસીયુમાં ક્રિટિકલ પેશન્ટને લગતા જે પણ સાધન સામગ્રીની જરૂર પડે એ બધા આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના લેવલથી મેચ થાય રીતે જ પહેલેથી સેટઅપ કરેલા છું. એટલે બસ એક જ આટલા વર્ષમાં અમારું એક મિશન જે રહ્યું છે એ કે દર્દીને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરી શકીએ અને ખાસ કરીને ઓછા દરે કે સારવાર મળે. તો આજે કોઈ માણસ પૈસા માટે થઈને કે થોડા ઘણા પૈસા ન હોય અને જીવ ગુમાવવો પડે એ એક બહુ કરુણ બાબત કહી શકાય. એટલે 7 વર્ષથી અમે હંમેશા એ કોશિશ કરી છે કે જો કોઈ એવો પેશન્ટ છે ક્રિટિકલ છે અને સારવાર પ્રાઇવેટમાં નથી કરી શકે એમ, પરંતુ જો શિફ્ટ થઈ શકે એમ નથી, કદાચ જીવ ગુમાવે એવું જોખમ પણ હોય, તો એવા દર્દીઓને અમે અહીંયા અમારી રીતે જેટલું થાય એટલું રાહત દરે સારવાર કરી અને જીવ બચી શકે એવી કોશિશ કરેલી છે. અને આ જ અમારો મેઇન એમ રહેશે આગળ જતાં કે ક્વોલિટી આમનામ જ જાળવી રાખીએ, વધારે સારી રીતે ઇમ્પ્રૂવ કરીએ અને ખાસ કરીને કોઈ પણ દર્દી બને ત્યાં સુધી પૈસા ના હોવાથી જીવ ગુમાવે, સારવાર ના મેળવી શકે એમાં જેટલું ઓછું આવું ઘટનાઓ બને એટલી સારું એ વિચારે અમે આગળ પણ હવે આ જ પાથ ઉપર કામ કરતા રહીશું.